લગ્નની ખુશી હજુ ઉતરી પણ ન હતી ત્યાં જ યુવાનનું મોત થતાં બિલ્ડર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘટના ગાંધીનગરની છે, જ્યાં બિલ્ડરના પુત્રએ કેનાલમાં પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। બિલ્ડર પરિવારના પુત્રનું નામ ઋષભ પટેલ હતું, જેના 13 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા, પણ લગ્નની ખુશી હજુ ઉતરી પણ ન હતી ત્યાં જ યુવાનના મોતથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવાર દ્વારા અગાઉ પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે બાદ મૃતક પુત્ર ઋષભ પટેલનું વાહન ડભોડા વિસ્તારમાં મળી આવ્યું હતું। ત્યારે આજે કડી નજીકથી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે। ત્યારે આ મામલે એક સુસાઇડ નોટ પણ મળી આવતા કડી પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સુસાઇડ નોટમાં પૂર્વ કાઉન્સિલર તારાબેન પટેલના પુત્ર મનીષ પટેલ સહિત અન્ય શખ્સો દ્વારા મૃતકને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ પૈસાની લેતી દેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરી તેને મારવામાં આવ્યો હતો, તેના કારણે મૃતક ભારે ટેન્શનમાં હતો તેવો પણ સુસાઇડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ પૂર્વ કાઉન્સિલરના પુત્રના ત્રાસથી આત્મહત્યા કરવાનો આરોપ લાગ્યો છે। ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે 4 આરોપી સામે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ તેજ કરી છે। સાથે જ તપાસ આક્ષેપોની ચકાસણી શરૂ કરી છે।